નમસ્કાર, આપનું સ્વાગત છે. હા. આજે આપણે છે ને મધ્યયુગીન ભારતના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીશું. હા, ચોક્કસ. એ સમયે જ્યારે ભવ્ય મંદિરો બન્યા, મોટા કિલ્લાઓ બંધાયા, નવા શહેરો વિકસ્યા અને વ્યાપાર પણ ધમધોકાર ચાલતો હતો. બિલકુલ. તો આજે આપણે એ સમયના સ્થાપત્ય, કલા, શહેરો અને લોકો વિશે વાત કરીશું. મને લાગે છે કે આપણા યુવાન મિત્રોને આમાં ખાસ રસ પડશે. હા, શરૂઆત કરીએ સ્થાપત્યથી. જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો શિલ્પકલા એટલે પેલી પથ્થર કે લાકડા પર કળા કંડારવી તે. શિલ્પી પોતાના ભાવોને છીણી હથોડીથી આકાર આપે. બરાબર. અને સ્થાપત્ય એટલે બાંધકામ. જેમ કે મકાનો, નગરો, કિલ્લા, વાવ, મંદિર, મસ્જિદ વગેરે. અને જે આ કળામાં નિપુણ હોય એને સ્થપતિ કહેવાય. તો રાજપૂત યુગમાં એટલે ઈસવીસન 700 થી 1200 આસપાસ ઉત્તર ભારતમાં મંદિરોની પેલી નાગર શૈલી પ્રચલિત થઈ હતી, ખરું ને? હા, બરાબર. જેમ કે ખજુરાહોના મંદિરો છે, પુરીનું લિંગરાજ મંદિર, આપણા સૌરાષ્ટ્રનું ગોપ મંદિર, આ બધા એના ઉદાહરણ છે. અને પછી દિલ્હી સલ્તનત આવી ત્યારે આવ્યો અને એક નવી, જેને આરબ શૈલી કહી શકીએ, તે વિકસી. એમાં ખાસ કરીને મસ્જિદ, મકબરા, રોજા એવું બધું વધારે બંધાયું. દિલ્હીમાં કુતુબ મિનાર, જામા મસ્જિદ. હા, કુતુબ મિનાર તો જોયો છે. અને અમદાવાદની જામા મસ્જિદ પણ એ જ શૈલીની અસર દેખાડે છે. પણ એ જ સમયે એવું નહોતું કે બીજું કંઈ નહોતું બનતું. રાજસ્થાનમાં રાણા કુંભાએ કુંભલગઢનો કિલ્લો બનાવ્યો, ચિત્તોડનો વિજયસ્તંભ બનાવ્યો. ઓહ, એટલે અલગ અલગ શૈલીઓ એક સાથે હતી. અને પેલું ઓડિશાનું કોણાર્કનું સૂર્યમંદિર, એ તો કમાલ છે. અદ્ભુત. 13મી સદીનું ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે બંધાવેલું. જાણે 7 ઘોડાવાળો સૂર્યનો રથ જ જોઈ લો. 12 મોટા પૈડા છે એને. હા, અને એને કાળા પેગોડા પણ કહે છે નહીં? કાળા પથ્થરોને લીધે. બરાબર. દક્ષિણ ભારતમાં વળી થોડું અલગ હતું. ત્યાં મંદિરોના પ્રવેશદ્વાર એટલે કે ગોપુરમ ખૂબ ઊંચા અને ભવ્ય બનતા. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર એનું સરસ ઉદાહરણ છે. એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. પછી આવ્યા મુઘલો. એમની શૈલી તો સાવ અલગ જ ને. હુમાયુનો મકબરો. હા, એ એમના સ્થાપત્યનો સુંદર નમૂનો છે. પછી અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યા. અને બગીચાઓ પણ. કાશ્મીરનો નિશાત બાગ, લાહોરનો શાલીમાર, આગ્રાનો આરામબાગ. બરાબર. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી. પણ મુઘલ સ્થાપત્યનું શિખર કયું? તાજમહેલ. ચોક્કસ. શાહજહાંએ બેગમ મુમતાઝ મહેલની યાદમાં યમુના કિનારે બંધાવેલો. દુનિયાની 7 અજાયબીઓમાંની એક. ખરેખર. અને એમણે દિલ્હીમાં લાલ કિલ્લો પણ બનાવ્યો. હા, લાલ પથ્થરનો. અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી ઇમારતો અને એમાં સોના, ચાંદી, કિંમતી પથ્થરોનું અદ્ભુત નકશીકામ. પેલું મયુરાસન પણ ત્યાં જ હતું. વાહ! એ જ અરસામાં અમૃતસરમાં સુવર્ણ મંદિરનું નિર્માણ પણ થયું, ખરું? હા, શીખ સંપ્રદાયનું એ શ્રેષ્ઠ સ્થાપત્ય ગણાય. ચાલો, હવે જરા ગુજરાત બાજુ આવીએ. આપણા ગુજરાતમાં સોલંકી યુગ અને સલ્તનત યુગમાં શું ખાસ થયું? ગુજરાતમાં પણ સ્થાપત્યનો સુવર્ણકાળ રહ્યો છે. સોલંકી યુગમાં 11મી સદીમાં ભીમદેવ પહેલાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 12 જ્યોતિર્લિંગમાંનું એક. અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર બંધાવ્યું, મહેસાણા જિલ્લામાં. એની રચના એવી ગજબની છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં મૂર્તિના મુકુટ પર પડે. ઓહો, કમાલ કહેવાય. અને પાટણમાં રાણી ઉદયમતીએ, ભીમદેવ પહેલાના રાણી હતા, એમણે પતિના મૃત્યુ પછી રાણીની વાવ બંધાવી, 7 માળની વાવ. આજે તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વાહ! પેલી કહેવત પણ છે ને, અડી કડી વાવને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. એ ક્યાંની વાત? એ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની વાત છે. રાખ હેંગારે બંધાવેલા અડીકડી વાવ અને નવઘણ કૂવો ત્યાં છે. અચ્છા. પછી સિદ્ધરાજ જયસિંઘે સિદ્ધપુરમાં રુદ્રમહાલે બંધાવ્યો. જો કે આજે તો ખંડિત અવસ્થામાં છે, પણ એની ભવ્યતાનો ખ્યાલ આવે છે. એમના માતા મીનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા. સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પણ બનાવડાવ્યો. વડનગરનું કીર્તિતોરણ પણ એ જ સમયનું જ. અને અમદાવાદ શહેર, એ ક્યારે વસ્યું? અમદાવાદ ઈસવીસન 1411માં અહમદ શાહે વસાવ્યું અને પાટણથી રાજધાની અહીં લાવ્યા. અમદાવાદનો કોટ, ભદ્રનો કિલ્લો,
જામા મસ્જિદ આ બધું એ સમયનું. કાંકરિયા તળાવ પણ. હા, હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને વચ્ચે નગીનાવાડી એ સુલતાન કુતુબ શાહે બનાવ્યા. ચાંપાનેરમાં પણ જામા મસ્જિદ અને કિલ્લો છે. અડાલજની રાણી રૂડાદેવીની વાવ પણ ખૂબ પ્રસિદ્ધ છે. અને પેલી જાળી અમદાવાદમાં. સીદી સૈયદની જાળી, એની પથ્થરની કોતરણી, ખાસ કરીને પેલું વૃક્ષ અને ડાળીઓની જે ડિઝાઇન છે એના માટે વિશ્વવિખ્યાત છે. અને પાલીતાણા. પાલીતાણામાં શત્રુંજય ડુંગર પર જૈન મંદિરો છે. જૈનો માટે ખૂબ મોટું તીર્થધામ છે. પાવાપુરી અને સમેત શિખર જેવું જ. ગુજરાતમાં પાળિયા પણ ખાસ જોવા મળે છે. એ શું છે? પાળિયા એટલે સ્મારક પથ્થર. કોઈ વીર યોદ્ધા યુદ્ધમાં લડતા લડતા શહીદ થાય તો એમના બલિદાનની યાદમાં યુદ્ધભૂમિ પર કે એમના મૃત્યુના સ્થળે આ પથ્થર ઊભો કરવામાં આવે. અચ્છા. એની પૂજા પણ થાય છે, ખાસ કરીને એમની તિથિએ. જામનગર પાસે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું, ત્યાં સૂરજ કુંવરબાનો પાળિયો છે. સોમનાથ પાસે હમીરજી ગોહિલનો પાળિયો છે. આ બધા જાણીતા છે. સ્થાપત્યની તો ઘણી વાતો થઈ. કલા અને સાહિત્યનું શું? ચિત્રકળા, સંગીત? હા, કલા ક્ષેત્રે પણ ઘણું કામ થયું. ચિત્રકળા મુઘલ સમયમાં ખાસ કરીને બાબરના સમયથી જ વિકસવા માંડી હતી. ગુલશન ચિત્રાવલી, હમ્ઝનામા જેવા ગ્રંથો તૈયાર થયા. અકબર અને જહાંગીરના સમયમાં? અકબરે વ્યક્તિચિત્રો એટલે કે છબી ચિત્રો પર ભાર મૂક્યો. જહાંગીરના સમયમાં પશુ પક્ષી, ફૂલો અને તહેવારોના પ્રસંગોના ચિત્રો બન્યા. રાજસ્થાનમાં પણ મેવાડ, જયપુર, મારવાડ, કોટા જેવી અલગ અલગ શૈલીઓ વિકસી. અને સંગીત? સલ્તનત કાળમાં સૂફી સંગીત આવ્યું. અમીર ખુસરોનું નામ મોટું ગણાય. એમણે કવ્વાલી શોધી અને ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ શરૂ કરી. તાનસેન? હા, અકબરના દરબારના 9 રત્નોમાંના એક તાનસેન, મહાન શાસ્ત્રીય ગાયક. એ સમયે સંગીતના ગ્રંથો પણ લખાયા. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતના હરિપાલ દેવે સંગીત સુધાકર. સાહિત્યની વાત કરીએ તો મધ્યયુગમાં ઘણા મહત્વના ગ્રંથો રચાયા હશે, નહીં? ચોક્કસ, ઘણી લાંબી યાદી છે. ચાલો જોઈએ મુખ્ય રચનાઓ. સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યનું, ગીત ગોવિંદમ જયદેવનું, હિતોપદેશ નારાયણ, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ભાસ્કરાચાર્યના, પૃથ્વીરાજ રાસો ચંદબરદાઈ. પછી અમીર ખુશરોના 2 ગ્રંથો તુગલકનામા અને તારીખે દિલ્હી, કિતાબે હિન્દ રહેલા ઇબ્ન બતુતાનું, કાનડદે પ્રબંધ પદ્મનાભનું, પદ્માવત મોહમ્મદ જાયસી. વાહ. ભાષ્ય રામાનુજાચાર્ય, કાવ્યપ્રકાશ મમ્મટ, માનસોલ્લાસ સોમેશ્વર અને કિતાબુલ હિન્દ અલબરૂનીનું. ખરેખર બહુ મોટી યાદી છે. અને ગુજરાતની લોક સંસ્કૃતિ, નૃત્યો, હસ્તકલા? ગુજરાત તો લોકનૃત્યો અને હસ્તકલા માટે જાણીતું છે. ભવાઈનું નામ આવે એટલે અસાઈથ ઠાકર યાદ આવે. ઝાલાવાડમાં પશુપાલકો હુડો રાસ રમે છે. તરણેતરના મેળામાં એક ખાસ જોવા મળે. અને ગરબા? હા, નવરાત્રિમાં ગરબા, ગરબી અને રાસ. દયારામે ગરબીને વધુ વિકસાવી. હસ્તકલામાં પાટણના પટોળા 11મી-12મી સદીથી બનતા આવે છે. વિશ્વવિખ્યાત છે. હા. પછી કચ્છનું ભરતકામ, મોતીકામ, જામનગર જેતપુરની બાંધણી. કચ્છના બન્ની વિસ્તારનું ભરતગૂંથણ પણ બહુ પ્રખ્યાત છે. હવે વાત કરીએ શહેરો અને વેપારની. મધ્યયુગમાં શહેરીકરણ કેવું હતું? મધ્યયુગને શહેરોના પુનઃ ઉત્થાનનો સમય કહી શકાય. ઘણી રાજપૂત રાજધાનીઓ મોટા શહેરોમાં ફેરવાઈ. ગુજરાતમાં અણહિલવાડ પાટણ, પછી ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત આ બધા શહેરો વિકસ્યા. દિલ્હીનું શું? દિલ્હી તો રાજપૂત કાળથી મુગલ કાળ સુધી સતત વિકસતું રહ્યું. વેપારનું મોટું કેન્દ્ર બન્યું. શાહજહાંએ તેને વધુ વિસ્તાર્યું, શાહજહાનાબાદ વસાવ્યું. લાહોર, જૌનપુર, ઢાકા જેવા શહેરો વેપારી માર્ગો પર હોવાથી વિકસ્યા. અમૃતસર ધાર્મિક કેન્દ્ર તરીકે ઉભર્યું. દક્ષિણમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું મહત્વનું કેન્દ્ર હતું. મરાઠા સામ્રાજ્ય વખતે પુણે, સતારા, ગ્વાલિયર, વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો. અને યુરોપિયન કંપનીઓ આવી પછી? એમના આગમનથી દરિયાકાંઠાના શહેરોનો વિકાસ થયો. દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુડુચેરી, કોચી, સુરત આ બધાનો વેપારી મથકો તરીકે વિકાસ થયો. વિજયનગર સામ્રાજ્યની રાજધાની
હમ્પી વિશે પણ સાંભળ્યું છે. હા, હમ્પી હુન્નરકલા અને વેપારનું મોટું કેન્દ્ર હતું. ત્યાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા યુરોપ સુધી જતા. ત્યાંથી 3 પ્રકારના સોનાના સિક્કા પણ મળ્યા છે, જેની સમૃદ્ધિ દર્શાવે છે. અને ગુજરાતમાં સુરત? એનું શું મહત્વ હતું? ગુજરાતમાં પહેલા ભરૂચ અને ખંભાત બંદરો મહત્વના હતા, પણ 16મી સદી પછી સુરત ભારતનું એક મુખ્ય વ્યાપારિક કેન્દ્ર બની ગયું. મોટા સોદાગરો ત્યાં રહેતા હતા? હા, વીરજી વોરા, ગોપી મલિક જેવા મોટા સોદાગરો સુરતમાં રહેતા હતા અને એમનો વેપાર દુનિયાભરમાં ફેલાયેલો હતો. 17મી સદીમાં અહીં મલમલ, સુતરાઉ કાપડ, જહાજ બાંધવાનો ઉદ્યોગ, જરી ભરત કાપડ આ બધું ખૂબ વિકસ્યું હતું. આંતરરાષ્ટ્રીય બંદર હતું એટલે? બિલકુલ. આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી અહીં ઘણા દેશોના વ્યાપારીઓ આવતા, એમના વાહનો લાંગરતા, મરી મસાલા, કાપડ, ગળી આ બધાના મોટા ગોદામો અહીં હતા. એના લીધે બીજા ઉદ્યોગો પણ વિકસ્યા હશે? ચોક્કસ. મુખ્ય વ્યાપારની સાથે સાથે ગોદામો બનાવવા, માલનું પેકિંગ કરવું, વહાણો બાંધવા અને સમારકામ કરવું, વ્યાપારીઓ અને કારીગરો માટે નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલા આવા ઘણા આનુષંગિક ઉદ્યોગો પણ સુરતમાં વિકસ્યા હતા. ખરેખર મધ્યયુગીન ભારતનો વારસો કેટલો બધો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. સ્થાપત્ય, કલા, વ્યાપાર દરેક ક્ષેત્રે કેટલી પ્રગતિ હતી. સાચી વાત છે. આ બધી પરંપરાઓ કેવી રીતે વિકસી, કેવી રીતે એકબીજા પર અસર કરી, એ જાણવું ખૂબ રસપ્રદ છે. હા. અને આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે કે આ ભવ્ય ભૂતકાળમાંથી આપણે આજે શું શીખી શકીએ. આપણી આસપાસ જે જૂના કિલ્લાઓ, વાવ, મંદિરો, દરગાહો, કદાચ કોઈ પાળીઓ કે પીરનું સ્થાનક હોય, એની મુલાકાત લઈએ ત્યારે ફક્ત એક જૂની ઇમારત તરીકે જોવાને બદલે એની પાછળની કળા, એનો ઇતિહાસ, તે સમયનો સમાજ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એમાંથી આપણા વર્તમાન શહેરો અને આપણી કળાઓને વધુ સમૃદ્ધ બનાવવાની કોઈ પ્રેરણા મળી જાય.